બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। વડગામ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જલોત્રા, ગોડા, રૂપપુરા અને ધનપુરામાં વરસાદ ખાબક્યો છે। સારો વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે। બનાસકાંઠા જિલ્લાના દ્રશ્યો સાર્વત્રિક મેઘમહેર છે। વડગામ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જલોત્રા, ગોડા, રૂપપુરા સહિતના ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ વરસાદ વરસ્યો છે। સારો વરસાદ વરસતા બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે। અસહ્ય બફારા અને ગરમીથી પણ લોકોને રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આજ મુદ્દે સંવાદદાતા મોગજી ફોન લાઈન પર છે। મોગજી, બનાસકાંઠા જિલ્લામાં વરસાદ અને બીજી તરફ શું સ્થિતિ? જી વૈભવી, બનાસકાંઠામાં ઘણા દિવસો બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું હતું। બપોર દરમિયાન જે મેઘરાજાએ વડગામ તાલુકાના વિવિધ ગામડાઓમાં જે વરસાદ થયો હતો, ત્યારે વડગામ તાલુકાના જે જલોત્રા, વણસોલ, ઘોડિયાલ સહિતના જે ગોળા, ધનપુરા સહિતના જે ગામડાઓ હતા, તે ગામડાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો। તેઓ બીજી તરફ પાલનપુર સહિતના જે વિસ્તારો હતા ત્યાં પણ ભારે વરસાદ થયો હતો। એટલે કે જે પ્રકારે થોડા દિવસ બાદ જે ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું છે અને વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, કેમ કે ઘણા સમયથી વરસાદ રોકાયો હતો ને જેના કારણે પાકો સુકાવા લાગ્યા હતા, જેને લઈને ખેડૂતો ચિંતા મુકાયા હતા। પરંતુ ફરી એકવાર જે વરસાદ વરસ્યો છે અને જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે અને 2 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો હતો અને તેના લીધે વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી હતી। બિલકુલ, આભાર મોગજી તમામ જાણકારી માટે।